હાલ વરસાદે તારાજી વેરી છે, અનેક રસ્તાઓ જળમગ્ન કર્યા છે। અમદાવાદ મનપાના સત્તાધીશોને પણ અમે એ દ્રશ્યો બતાવવા માંગીએ છીએ। જોઈ લો આ દ્રશ્યો। એક જ વરસાદમાં તમારા દાવાઓ ધોવાઈ ગયા। કરોડોના પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયા। 4 ઇંચથી 5 ઇંચ વરસાદમાં જ મનપાનું પાણી મપાઈ ગયું। સ્માર્ટ સિટીનો આ સ્માર્ટ પ્લાન છે, જ્યાં દરેકે દરેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પાક્કા પ્લાનના દાવા માત્ર દાવા જ રહી ગયા। તમારા ભરોસે લોકો રહ્યા અને પાણીમાં ભરાઈ ગયા। અમદાવાદીઓને આ તંત્રએ ફસાવ્યા છે, જેના આ તસવીરો છે બોલતો પુરાવો। અમદાવાદીઓ સવારે પણ ફસાયા અને સાંજે પણ ફસાયા। રાત્રે પણ વરસાદ ચાલુ છે, એટલે રાત્રે તો ફસાવાના જ। વરસાદે રોકી દીધી છે અમદાવાદની રફતાર। મનપાના વાંકે આ પાણી એટલા ભરાઈ ગયા છે કે એક વિસ્તાર એવો બાકી નથી રહ્યો જ્યાં પાણી ન હોય। લોકો હેરાન ગતિ ભોગવી રહ્યા છે। ન વાહન નીકળી શકે, ન લોકો ચાલતા જઈ શકે। એક પણ કોર્પોરેટર, મેયર અને એક ધારાસભ્યને બાદ કરતા કોઈ વ્યક્તિ, એક કોર્પોરેટર છે, એ રસ્તા ઉપર નથી દેખાઈ રહ્યો કે લોકોની મદદે અથવા તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી રહ્યો હોય। લોકો પોતાના રીતે જ નીકળી રહ્યા છે, પોતાની રીતે હાલાકી ભોગવતા કોઈ ઓફિસ પહોંચી રહ્યા છે, કોઈ પોતાની દુકાનમાંથી પાણી ઉલેચી રહ્યું છે, કોઈ પોતાના ખરાબ થઈ ગયેલા વાહનોને રિપેર કરાવવા માટે ફાંફા મારી રહ્યો છે। ઘણા લોકોને ભારે નુકસાન પણ થયું છે। અમદાવાદીઓને આ તંત્રએ ફસાવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મોટા મોટા દાવાઓ કરતું હતું કે આ વખતે તો પાણી ભરાશે જ નહીં, આ વખતનું તો અમે એડવાન્સ પ્લાનિંગ કર્યું છે, ટેકનોલોજીની કઈ પ્રકારની ટેકનોલોજીના શોર્ટ ફોર્મ લઈને આવી જતા હતા અને લોકોને મમરો મૂકી દેતા હતા કે આ વખતે કંઈ નહીં થાય। પણ આ તસવીરો જોઈ લો। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા જ વરસાદની અંદર અમદાવાદમાં આ સ્થિતિ છે। એક જ વરસાદમાં બધા જ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ। તસવીરોમાં તમે જોઈ શકો છો કે અમદાવાદની રફતાર કઈ રીતે રોકાઈ ગઈ। સવારથી લઈને સાંજ સુધી લોકો હેરાન થયા। અમદાવાદીઓ પણ સાવધાન રહેજો। રાત્રે 10 વાગ્યા સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી છે। તંત્રના ભરોસે ના રહેતા। રાત્રે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ છે, એટલે કામ વગર બહાર ન નીકળતા। અમદાવાદમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અત્યારે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં લગાતાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી છે। કામ સિવાય બહાર ન નીકળવા માટે મ્યુનિસિપલ કમિશનરે પણ લોકોને અપીલ કરી છે, અમદાવાદવાસીઓને અપીલ કરી છે। આવતીકાલે અમદાવાદની શાળા અને કોલેજોમાં રજા રહેવાની છે, એટલે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ જવું નહીં, કારણ કે આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે અમદાવાદમાં અને આજે રાત્રે પણ એલર્ટ આપવામાં આવેલું છે। વરસાદ લગાતાર પડી રહ્યો છે અને તેના કારણે પાણીના નિકાલની તો વાત દૂર રહી, સવારથી જે ભરાયેલા પાણી છે એમાં પણ પાણીનો વધારે ઉમેરો થઈ રહ્યો છે સતત વરસાદને કારણે। એટલે અમદાવાદીઓની સ્થિતિ વધારે કફોડી થતી જઈ રહી છે। આવતીકાલે પણ જે લોકો જે જગ્યાએ પણ નીકળવાના છે નોકરી કે પોતાના વેપાર અર્થે, તો ખૂબ ધ્યાનથી, ખૂબ સાવધાનીથી નીકળજો। સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાય છે। ગૌતમ, અમદાવાદની અત્યારે પરિસ્થિતિ શું છે? કેટલા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે? જી બિલકુલ, અત્યારે હાલ વિધિવત રીતે ગાજવીજ સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને પવન વચ્ચે આ વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા જે છે તે પણ જોવા મળી રહ્યા છે। વરસાદ અવિરત સવારથી જ આ પ્રકારે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે, એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી। સમગ્ર અમદાવાદની અંદર પાણીમાં તરબોળ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 10 ઇંચથી પણ વધારે સમગ્ર અમદાવાદની અંદર વરસાદ જે છે તે નોંધાયો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રમાણે કોઈ પણ રોડ લઈ લો, કોઈ પણ વિસ્તાર લઈ લો, તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। અત્યારે હાલ પણ પવન જે છે તે પણ ફૂંકાઈ રહ્યો છે, સાથે ભારે વરસાદ જે છે તેની શરૂઆત જે છે તે પણ જોવા મળતી હતી। મહત્વનું એ છે કે સવારમાં જે પ્રકારે વરસાદ થયો હતો, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ અવિરત વરસાદના કારણે, પીક અવર્સના કારણે આ વરસાદ જે છે તેના કારણે અનેક લોકો જે છે તે ફસાયા હતા, પરંતુ સાંજ ઢળતાની સાથે આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા અને આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળી હતી। એટલે કે અત્યારે હાલ તમે જ્યાં નજર નાખો ત્યાં પાણીના વહેણ જે છે તે પણ જોવા મળી રહ્યા છે। લોકોને પોતાના વ્હીકલ મૂકીને ચાલતા ઘરે જવાની નોબત જે છે તે આવી રહી છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। વાહનો પણ અનેક પ્રકારે બંધ થયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળ્યા હોય છે। સાથે ટુ વ્હીલર ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી છે। અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે વરસાદ જે છે તે સાંભેલાધાર વરસાદ વરસતો હોય તે પ્રકારે લાગી રહ્યું છે, જ્યારે બારે મેઘ ઘાંગા થયા હોય તે પ્રકારની સિચ્યુએશન અમદાવાદની અંદર જોવા મળી રહી છે। વીજળીના ચમકારા જે છે
તે પણ જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. જો કે અમદાવાદમાં કોઈ પણ વિસ્તાર હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય, શિવરંજની વિસ્તાર હોય કે પછી નહેરુનગર સહિતના વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે અને લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. સવારથી આ પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે. જાણે વરસાદે અમદાવાદને બાંધમાં લીધું હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. લોકો પણ ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે નીકળે તો એકલ દોકલ નીકળતા ના હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. રસ્તા સુનસાન થઈ ચૂક્યા છે કારણ કે જે પ્રકારે વરસાદ જે છે તેની માત્રાની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તાની અંદર વહેણ જે છે તે પણ તમે જોઈ શકો છો કે કેટલા પૂર ઝડપે વહેણ વરતા હોય તે પ્રકારે લાગે છે. મહત્વનું એ છે કે તમામ રોડ રસ્તાની વાત કરીએ તો ત્યાં ઢીચણ સમાન પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. એટલે કે જેના કારણે જે રોડ ઉપર જાઓ, જે જગ્યાએ જાઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ જે છે અમદાવાદની જોવા મળી રહી છે. જાણે અમદાવાદની અંદર દરિયાની અંદરથી પાણી નીકળતા હોય તે પ્રકારની સિચ્યુએશન અને તે પ્રકારના વહેણ જે છે તે જોવા મળી રહ્યા છે. સાફ રીતે એ દર્શાવે છે કે જે પ્રકારે લોકો પણ આતુરતાપૂર્વક વરસાદની રાહ જોતા હતા, અલ નીનોની અસરની વાત હતી, આ તમામ બાબતો વચ્ચે હવે વરસાદ જે છે તે થઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક હાશકારો અનુભવ્યા છે. પરંતુ જે પ્રકારે વરસાદ થયો છે તેણે અમદાવાદને બાનમાં લીધું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદને જે રીતે મેઘરાજાએ બાનમાં લીધું છે, સરખેજ બોપલમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ગયો છે. અતિ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરમાં હવે સ્થિતિ કફોડી થતી જઈ રહી છે. 13 કલાકમાં અમદાવાદ શહેરમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી. સૌથી વધુ બાકરોલમાં 12.42 ઇંચ જેટલો વરસાદ થયો. સરખેજમાં 12 ઇંચથી વધુ વરસાદ, તો બોપલમાં 10.20 એટલે કે 10.5 ઇંચ જેટલો વરસાદ થયો. જોધપુરમાં 9.98 ઇંચ, મક્તમપુરામાં 9.59 ઇંચ વરસાદ થયો. બોડકદેવમાં 8.96 ઇંચ વરસાદ થયો. તો વાછણામાં 8.62 ઇંચ, થલતેજમાં 8.44 ઇંચ, મેમનગરમાં 8.31 ઇંચ વરસાદ નોંધાયો. તો સાયન્સ સિટીમાં 8.19 ઇંચ, પાલડીમાં 7.80 ઇંચ, દાણાપીઠમાં 7.54 ઇંચ, નવરંગપુરામાં 7.52 ઇંચ વરસાદ થયો. ગોતામાં 6.59 ઇંચ, રાણીપમાં 6.32 ઇંચ, ચાંદોડિયામાં 6.14 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આ જે વરસાદના આંકડા છે એ સવારે 7 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધીના છે અને હજુ પણ અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. એટલે આ આંકડો હજુ પણ વધવાનો છે કારણ કે વરસાદ અવિરત ચાલુ છે. તો અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના 6 અંડરપાસ બંધ છે. હવે આ 6 અંડરપાસ કયા છે એ પણ જાણી લેજો, જેથી સવારમાં જ્યારે નીકળવાનું થાય ત્યારે ભૂલ ન થાય. અખબારનગર, મકરબા અંડરપાસ બંને બંધ છે. મીઠાખડી અને કુબેરનગર અંડરપાસ પણ બંધ છે. પરિમલ અને શાહીબાગ અંડરપાસ પણ બંધ છે. તો આ 6 અંડરપાસ ભારે વરસાદને પગલે બંધ રાખવામાં આવ્યા છે. ફરી એકવાર જોઈ લો, અખબારનગર અને મકરબા અંડરપાસ બંને બંધ છે. મીઠાખડી, કુબેરનગર અંડરપાસ બંધ છે. પરિમલ અંડરપાસ અને શાહીબાગ અંડરપાસ પણ ભારે વરસાદને પગલે બંધ રાખવામાં આવ્યા છે. હવે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની વાત, સૌથી પોશ વિસ્તાર પણ કહેવાય છે. ત્યાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ જળમગ્ન થઈ ગયો છે. સીમા હોલ પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે કારણ કે રસ્તાઓ દેખાતા નથી અને જે રસ્તાઓમાં ખાડા હશે ત્યાં વાહનો ખોટવાઈ રહ્યા છે, નુકસાન થઈ રહ્યું છે. અને પાણી જો તમે જોઈ શકો છો કે નદી બની ગયા હોય રસ્તા, એ પ્રકારની સ્થિતિ પ્રહલાદનગર વિસ્તારની જોઈ શકાય છે. પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ અને સાથે આનંદનગર સહિતનો જે વિસ્તાર છે એ જળમગ્ન થઈ ગયો છે. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ને રોકાવાનું નામ નથી લેતો. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આનંદનગર સહિતના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અવિરત વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. એટલે કે આ 4 રસ્તાના, આનંદનગર 4 રસ્તાના દ્રશ્યો જે છે કે જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે તરફ પાણી જે છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે વિવિધ વિસ્તારની અંદર જે વરસાદ થયો છે, વરસાદના પગલે 9 ઇંચથી પણ વધારે વરસાદ થયો હોવાના આંકડા જે છે તે પુરવાર થતા જોવા મળી રહ્યા છે. એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને પોતાના વ્હીકલ નહીં પરંતુ ચાલીને જવાની નોબત જે છે તે આવી રહી છે કારણ કે વ્હીકલ મૂકી દેવા પડે છે. વ્હીકલ પણ બંધ થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોને પણ
પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે અને આ પ્રકારે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે અને અનરાધાર વરસાદ જે છે તે અવિરત ચાલુ છે. તે પ્રકારની સિચ્યુએશન અમદાવાદની અંદર જોવા મળી રહી છે. સાણંદથી હું સાઉથ બોપલ ઉતર્યો, સાઉથ બોપલથી જ્યુપિટર લઈને આવ્યો. બહુ જ રસ્તામાં પાણી છે, બહુ જ વધારે પડતો વરસાદ છે ને એએમસી બહુ જ વોટર લોક્ડ છે. तो हम 1 घंटा वेट कर रहे थे कि कैब आएगी. हम जितने बार भी राइड वो कर रहे थे, हर बार कैंसिल हो जा रही थी. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને કેટલાય લોકો અટવાયેલા છે. માનસી સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા કારણ કે સાંજ પડતા જ લોકો પોતાના નોકરીએથી છૂટીને અથવા તો વેપારી વર્ગ છે એ પણ પોતાના ઘરે જતો હોય છે. ત્યારે લોકો પોતે રસ્તામાં અટવાઈ ગયેલા જોવા મળ્યા. પાણી ભરાયેલા હોવાના કારણે ઘરે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ રહ્યું છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદની પાણી જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકો જે છે તે હવે પોતાના ઘરે જવા માટે પણ નીકળી રહ્યા છે અને સવારે આવતી વખતે પણ એ લોકોએ પાણીનો સામનો કર્યો અને અત્યારે ફરીવાર એ લોકો આ વરસાદ અને જે પાણી ભરાય છે તેનો જે સામનો છે તે કરી રહ્યા છે. ક્યાંક ને વાત કરીએ તો પાણી અત્યારે ઘૂંટણથી ઉપર આ પાણી જે છે તે બિલકુલ આવી ચૂક્યું છે. એટલે આ રોડ છે અને આ રોડની આવી સ્થિતિ હોય તો ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે. અત્યારે સ્થિતિ જે કહી શકાય અમદાવાદમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 10 વાગ્યા સુધી ખૂબ જ વધારે વરસાદ જે છે કરી શકે છે અને એવા અનેક જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ગાડી અત્યારે બિલકુલ પાણીમાં જ છે. સવારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, અત્યારે પણ પરિસ્થિતિ એ પ્રકારની છે. લોકો પોતાના વાહનો મૂકીને જઈ રહ્યા છે. અત્યારે એક જ સલાહ છે કે બને ત્યાં સુધી ઘરેથી નીકળવું ટાળજો અને આવતીકાલે પણ જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે પણ જરૂર વગર બહાર ના નીકળો એ જરૂરથી જરૂરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ ધોળકા તાલુકાના સરોડા ગામમાં પાણી ભરાઈ ગયા છે. ચારે તરફ પાણી ભરાવાના કારણે ગામજનો પરેશાન છે.